અમદાવાદની ઉમરેઠ પોલીસે લાલપુરા ચેકપોસ્ટ પાસેથી ચાલુ આઈસરમાંથી જુગારધામ પકડ્યું। ચાલુ વાહનમાં ધમધમતું હતું જુગારખાનું। પોલીસને જોતા જુગારીઓના મોતિયા મરી ગયા અને રનિંગ આઈસરમાં જુગાર રમતા 16 જુગારી ઝડપાયા। જુગારીઓમાં ઉમરેઠ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલનું નામ પણ બહાર આવતા રાજકીય ગરમાવો કોઈ જાણે ભેદુએ ભાજપ યુવા મોરચા પ્રમુખની રાજકીય ગેમ કરી નાખી હોવાની ચર્ચાનો। જુગાર રમવાના અવનવા ટેકનિક અપનાવતા હોય છે જુગારીઓ। પોલીસે 3 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે 16ને પકડ્યા। સાવલીથી ઉમરેઠ તરફ આઈસર ગાડીમાં જુગાર રમતા હતા। ઉમરેઠ પોલીસે લાલપુરા ચેકપોસ્ટ પાસે ગાડી ઊભી રાખતા અંદર બેઠેલા લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા। ઉમરેઠ પોલીસે જુગાર ધારાની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઉમરેઠમાં ચાલુ આઈસરમાં જુગાર રમવા મામલો પોલીસે કુલ 16 લોકો વિરુદ્ધ નોંધ્યો હતો। ગુનો જુગાર કેસમાં ઉમરેઠ ભાજપના યુવા નેતાનું નામ ઋત્વિક પટેલ સામે આવ્યું છે। અધ્યક્ષ પોલીસ ફરિયાદમાં 15મા નંબરે આરોપી તરીકે ઋત્વિક પટેલનું નામ છે। સમગ્ર ઘટનાને દબાવવા માટે ઉમરેઠ પોલીસે કર્યા હતા પ્રયાસ। ગુનાની પ્રથમ પ્રેસ નોટમાં આરોપીઓના નામ આવ્યા છુપાવવામાં। જો કે થોડા જ સમય પછી પોલીસે પ્રેસ નોટ સુધારી આરોપીના નામ સાથે રિલીઝ કરી। પ્રેસ નોટ રિલીઝ થતાં જ ભાજપના યુવા નેતા પણ જુગારની રમતમાં ઝડપાયા હોવાનું આવ્યું સામે। રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ।